ભૂંડરા મુઈક માર બાપુને તારી માને મુઈક મારા બાપુને મૂકી દે મૂકી દે એ મારી બેનને મુઈક એ બેન આ તો બાપુને મૂકીને બેનને લઈને વઈ ગયો હવે હું કરું એક કામ કરીએ હાલો ગામમાં જઈને બધાયને કહીએ હાલ ખાય ખા એ ગામના એ ઘોડો એ ક્યાં છો બધા ધોકા લઈને આવો એ બા એ ક્યાં છો બધા ગામના આ લે એ બાબલા પણ શું થયું બા? આ તારી બોનું રાડ્યું શું પાડે હે હા બા, રાયડું જ પાડે અમારી બોનું તો. મને એવું લાગે છે કે તારી બોનને તરતા નથી આવડતું કૂવામાં પડી જઈ છે ચાલો જો ને એકદમ જાવી બા. હાલ હાલ ગાયકા કાઢવા હાલ થોડો એકદમ. એ ક્યાં છો બધા ગામના કોઈ ગામના આવતાય નથી બધા ક્યાં મરી ગયા છે એ જલ્દી હાલો આલે ઓલી કંકુમાન છોડ્યું શું રાડ્યું નાખે છે એ ક્યાં છો બધા ધોકા લઈને આવો આ બાપા એ ઓલી કંકુમાન છોડ્યું કાંઈક રાડ્યું નાખે છે કાંઈક થયું લાગે છે ધોકા લઈ લ્યો એ હાલો આ ગામના બધા ક્યાં મરી ગયા એ ગામના ગાયા ગા ધોડો નો થવાની થઈ ગઈ છે સરપંચ આવો તો કોઈ હાથ પડે. એ ક્યાં લે હા ને આ તો કોક છોડ્યો હાથ પાડે એમ ધોકો લઈને આવન કે સમજો તું આઈને આવી દેવો હું હમણે પાછો આવું હા એ ગામના આઈવા કંકુમા એ કંકુમા હાલો ગાયા ગા કે શું થયું બટા સુરાડું પડો એ બા હું કહું તમને નો થવાની થઈ ગઈ કા શું થયું એ અમે પાણી ભરવા જતા હતા ને તો ન્યા છે ને ભૂંડલું હતું ની મીરાને ઉપાડીને વયું ગયું અરે બાપ રે મારી બોડી હાલો કાયકા આગુ લઈ જાય ને પેલા એને બસાઈ લે હાલો હા હાલો કાયકા હાલો કી બાત તું આ મતું હાલો કાયકા હાલો તમારો બાપ ઓલું ફૂંદડો કે તારી બોન નથી દેખાતા એ કી બાજુ જા એ સરપંચી તો એને આમ ઉપાડીને વયું ગયું અમે અહીં આવ્યા ને ત્યારે મારા બાપુને અહીં બેઠું ચૂતતું હતું ને અમે એને ભગાડવાની કોશિશ કરી ને તો એ મારી બેનને ઉપાડીને વઈ ગયું હા અરે બાપ રે ઓય આમ તો જોવો અહીંના લોહીના ટચકા છે આમ જોવો આ ભૂંદડું કાંઈ જેવું તેવું નથી તમારો બાપ મને જ લાગે આ ભૂંદડાને હડકવો ઉપડો લાગે છે આમ જોવો હવે આ આપણા વશની વાત નથી એક કામ કરો હું પોલીસને ફોન કરું હવે પોલીસ જ કંઈક કરશે હા કાયકા કરો સરપંચ હલો સાહેબ તમે કાયકા ફતેપુરમાં આવો હું સરપંચ બોલું છું હા ઇમરજન્સી કેસ છે એ હા એ સાહેબ આગળ આવે છે હાલો કાયકા હાલો મૂકી દે જવા દે મને બાપુ બસાવો ફોન તો આ હામા ગામમાંથી લાવ્યો છે પણ આ બધા ગયા ક્યાં અરે બાપ રે આ સરપંચ ને આ ગામ ને આ બધું શું ધોડ્યું આવે છે સરપંચ તમે ફોન કર્યો તો હા શું થયું સાહેબ આને પૂછો એને બધી ખબર છે હે સોરી શું થયું પાછું નવીન એ સાહેબ ન થવાની થઈ ગઈ એ અમે વાડીએ પાણી ભરવા જતી હતી ને ત્રણેય બેનું ત્યાં મારા બાપુ હુતા હતા તો ત્યાં મોટું જબર ભૂંદરું આવ્યું ને એને ચૂતતું હતું અને એ ભૂંદરાને અમે કાઢવાની કરી ને તો મારા બાપુને મુઈ પડતું ને મારી બેનને ઉપાડીને વયું ગયું કંઈક કરો હવે હે હા ભૂંદડું સુસ્તું હતું અને તારી બોનને ઉપાડીને વાગ્યું હા મારું દીકરું આ ભૂંદડું હે ક્યાં ગયા આ ઓલું જ ભૂંદડું છે આ બધી છોડીને ઉપાડીને વહી જાય ને હા આ એ જ ભૂંદડું છે હવે શું કરશું એને પકડવું પડશે સરપંચ અહીં આવો એ ભૂંદડું ને એ મારું દીકરું બહુ ખતરનાક છે એ છોડીને ઉપાડીને વહી જાય પછી શું કરે ખબર છે શું કરે હા હાલો કાનમાં કહું હવે એવું કરે ને એ પેલા એને રોકવું પડશે આપણે બેહો ગાડીમાં કી બાજુ ગયું આમ જ જોયું છે સાહેબ બેહો ગાડી બેહો કાકા
જાવ દો સાહેબ કાકા શું કરે એવું કરે હા ન હોય આટલા 8 ગામડામાં 3 વાર એવું કર્યું હે અમે એને કીધું ના પકડી પણ હાથમાં જ ના આવતું આજ તમારા ગામમાંથી એને પકડી જ લેવું છે મેકતા નહીં સાહેબ મોકો નહીં એ જાવ દે કાકા જાવ દે મારું દીકરું ભૂંડણું જાવ દે કાકા મૂકી દે બચાવ 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 એ ભૂંડણા છોડીને મૂકી દે છોડીને એ આ એમને મારે મારવું પડશે આને અરે માથામાં ઠોકું માથામાં અરે તારી માને ભૂંડણા તો ઘણા ભાર્યા પણ તારા જેવું નહીં મારું દીકરું આટલું બધું દિમાગ તારામાં આવ્યું ક્યાંથી હે પેલા માણાની મગફળી ખાઈ જતો તો બરાબર છે પણ હવે છોડ્યું ને બધાને છૂટવાનું ચાલુ કર્યું તે હે એ આને હવે મુકાય નહીં એક કામ કરી આને ફોરેસ્ટ ખાતાવાળાને દઈ દઈ ગમ ના આવો તમે ઘરે જાઓ અમે આને જાવીશી મૂકવા ફોરેસ્ટ ખાતાવાળાના જેલમાં નાખી દઈ હા સાહેબ હા આમ તો જોવો છે મારું દીકરું ભોંદડું ના તો ઠરકી મૂવું છે મારો દીકરો કેવો સમાનો આવ્યો બોલો ભૂંડણા આવા થઈ ગયા હવે તો બોલ ને કહેતા તું ભૂંડ જેવો હો આ ભૂંડ જ ભૂંડ જેવું હે હાલ તું તારી મને હાલ હાલ મૂકવું જ નથી મૂકવું તો ભાઈ